કોમ્પ્યુટર નેટવર્કના યુનિટ 1ના બીજા લેક્ચરમાં હવે આપણે જોશું વોટ ઇઝ લાઇન કન્ફિગ્યુરેશન, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સર્વર, કનેક્શન ઓરિએન્ટેડ અપ્રોચ, કનેક્શન લેસ અપ્રોચ એન્ડ what is half duplex, full duplex and simple duplex. So let us start with line configuration. So what is line configuration? A link is a physical communication pathway that transfer data from one device to other device. Physical communication નો જે pathway provide કરે છે કે જ્યાંથી આપણે ડેટાને ટ્રાન્સફર કરી શકીએ અને એમાં છે point to point. So what is point to point? That two and only two devices are connected by a dedicated link as shown in figure. એક સ્ટેશન અને બીજું સ્ટેશન એક ડેડિકેટેડ લિંકથી જોડાયેલા હોય, મતલબ કે ડિરેક્ટલી કોન્ટેક્ટ હોય બે ડિવાઇસીસ વચ્ચે, તો એને કહીશું પોઈન્ટ ટુ પોઈન્ટ. મલ્ટીપોઈન્ટમાં પાછા બે ટાઈપ છે, સ્પાશિયલી શેર્ડ લાઇન કન્ફિગ્યુરેશન એન્ડ ટાઈમ શેર્ડ લાઇન કન્ફિગ્યુરેશન. તો સ્પાશિયલી શેર્ડ લાઇન કન્ફિગ્યુરેશનમાં આપણે જોશું કે જો ઘણા બધા ડિવાઇસીસ એક જ લિંક સાયમલ્ટેનિયસલી યુઝ કરતા હોય તો એમાં એને કહેવાશે સ્પાશિયલી શેર્ડ લાઇન કન્ફિગ્યુરેશન. એન્ડ ટાઈમ શેર્ડ લાઇન કન્ફિગ્યુરેશન કે પર્ટિક્યુલર ફિક્સ્ડ ટાઈમ સ્લોટ આપી દીધેલો હોય તો એ ટાઈમ સ્લોટ પ્રમાણે એ વર્ક કરશે. તો ફિગરમાં છે એ મલ્ટીપોઈન્ટ લિંક કન્ફિગ્યુરેશન બતાવેલું છે. તો બે ટાઈપ જોઈએ, પોઈન્ટ ટુ પોઈન્ટ કે જેમાં ડિરેક્ટલી બે સર્વર વચ્ચે લિંક એસ્ટાબ્લિશ્ડ હોય, અને મલ્ટીપોઈન્ટમાં બે સ્પાશિયલી કે જેમાં ઘણા બધા ડિવાઇસીસ સાયમલ્ટેનિયસલી એક્સેસ કરતા હોય, અને ટાઈમ શેર્ડ કે એમાં અમુક ટાઈમ સ્લોટ આપેલો હોય. બે ટર્મિનોલોજી જોઈએ, વોટ ઇઝ ઇન્ટરનેટવર્ક એન્ડ વોટ ઇઝ ઇન્ટ્રાનેટ. So what is internetwork? When two or more networks are connected, they become an internet. And what is intranet? A network based on TCP/IP protocols, belongs to organization, usually a corporation, accessible only by the organization members, employees or other authentication. Particular કોઈ organization માટે બનાવેલું હોય તો એને કહેવાશે ઇન્ટ્રાનેટ. સો વોટ ઇઝ સર્વર? સર્વર એના ટાઈપ્સ છે એ આપણે હવે ડિસ્કસ કરીએ. વોટ ઇઝ સર્વર? સર્વર એ એક ડિવાઇસ છે અથવા તો એક કોમ્પ્યુટર જ છે કે જે બીજા બધા નેટવર્કના નોડને મેનેજ કરશે. સર્વર ઇઝ અ કોમ્પ્યુટર ઓર ડિવાઇસ ઓન અ નેટવર્ક ધેટ મેનેજીસ નેટવર્ક સોર્સિસ. The server are of two types, dedicated server and non-dedicated server. So what is dedicated server? Dedicated server is only one data server. એક જ ડેટા સર્વર છે એ હોય છે. These are commonly found in client server environments. Client server environmentsમાં dedicated server આવેલા હોય છે. It's defined as the computer with operating system and can't be used by any user. એ એક એવી રીતે સિસ્ટમ આપી દીધેલી હોય છે કે જેનો યુઝ બીજી કોઈ યુઝર કરી શકે નહીં. So what is the advantage and disadvantage of dedicated server? So first of all, disadvantages. All data is stored on a single server. If the server fails, all data becomes unavailable. Design, proper management and backup is essential. મતલબ કે એક સિંગલ સર્વર ઉપર છે એ ડેટા સ્ટોર થયેલો હોય, જો એ સર્વર ફેલ થઈ જાય તો બધા ડેટા છે એ અનઅવેલેબલ થઈ જશે. એનું ડિઝાઇન અને એનું પ્રોપર મેનેજમેન્ટ અને બેકઅપ છે એ જરૂરી છે. એડવાન્ટેજીસ ઓફ ડેડિકેટેડ સર્વર, કે ડેડિકેટેડ સર્વર હોવાથી ફાયદો શું થાય છે? ઇટ્સ રિસ્પોન્સ ટાઈમ ઇઝ વેરી ફાસ્ટ, કે એનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ આપણને ઝડપી મળે છે. ઇટ કાન્ટ બી યુઝડ એઝ અ નોડ, એને આપણે નોડ તરીકે યુઝ કરી શકીએ નહીં. ઇટ ઇઝ મોર રિલાયબલ, મોર એફિશિયન્ટ અને મોર સિક્યોર. રિલાયબલ છે, એફિશિયન્ટ છે અને સિક્યોર પણ છે. નોન ડેડિકેટેડ સર્વર, આ જોયું તો આપણે ડેડિકેટેડ સર્વર, એના એડવાન્ટેજ અને એના ડિસએડવાન્ટેજ. હવે આપણે જોઈએ નોન ડેડિકેટેડ સર્વર શું છે. નોન ડેડિકેટેડ સર્વર્સ ડુ ડબલ ડ્યુટી બાય રિક્વેસ્ટિંગ એન્ડ પ્રોવાઇડિંગ સર્વિસીસ. એ સર્વિસ માટે રિક્વેસ્ટ પણ કરી શકે અને સર્વિસ પ્રોવાઈડ પણ કરી શકે. So it is a microcomputer which is made as server and act as
an individual workstation even while it controls the network. એ નેટવર્કને પણ કંટ્રોલ કરી શકે છે અને એઝ અ ઇન્ડિવિજ્યુઅલ વર્કસ્ટેશન પણ કામ કરી શકે છે. ઇટ્સ રિસ્પોન્સ ટાઈમ ઇઝ સ્લો, પણ એનો રિસ્પોન્સ ટાઈમ છે એ સ્લો છે. હવે આપણે જોઈએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સર્વર. આ આપણે સર્વરના ટાઈપ જોયા હતા કે એક ડેડિકેટેડ સર્વર હોઈ શકે અને બીજું નોન ડેડિકેટેડ સર્વર હોઈ શકે. નાઉ લેટ અસ ડિસ્કસ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સર્વર. સો ફર્સ્ટ ઇઝ ફાઇલ સર્વર. File server is a computer and storage device dedicated to storing files. Particular ફાઇલને સ્ટોર કરવા માટે એક ડેડિકેટેડ સર્વર આપેલું હોય તો એ શું છે? ફાઇલ સર્વર. એની યુઝર ઓન ધ નેટવર્ક કેન સ્ટોર ફાઇલ્સ ઓન ધ સર્વર. જે નેટવર્કમાં ગમે તે યુઝર હોય એ ફાઇલ છે એ સ્ટોર કરી શકે. ઇન ફાઇલ સર્વર એફટીપી ઇઝ ઇન્સ્ટોલ્ડ. ફાઇલ સર્વરમાં શું ઇન્સ્ટોલ હશે? File Transfer Protocol. Now, print server. A print server or printer server is a computer or device that is connected to one or more printers and to client computers over a network. મતલબ કે ઘણા બધા કોમ્પ્યુટર છે એ પ્રિન્ટરને ટાસ્ક આપે છે, તો પ્રિન્ટર બધા પ્રિન્ટર વચ્ચે કેવી રીતે મેનેજ થશે? તો એના માટે યુઝ થશે પ્રિન્ટર સર્વરનો. એપ્લિકેશન સર્વર. A program that handles all application operation between user and organization, backend business application or database. એક પ્રોગ્રામ કે જે યુઝર જોડે મેનેજ કરે છે, તો યુઝર અને ઓર્ગેનાઇઝેશનના બેકએન્ડ વચ્ચે જે કોમ્યુનિકેશન થાય છે એ જે મેનેજ કરે છે એ ટાસ્ક કરશે એપ્લિકેશન સર્વર. એપ્લિકેશન સર્વર ઇઝ મોનિટર્સ ફોર હાઈ અવેલેબિલિટી, હાઈ પરફોર્મન્સ, distributed application services and support for complex database access. Mail server. Mail server is usually a storage area where email is stored for local user. Local user માટે જ્યાં email સ્ટોર થતા હોય એ છે મેલ સર્વર છે. A set of user definable rules which determine how the mail server should react to the destination of specific message. Mail servers move and store mail over corporate network and across the internet. જે મેલને મેનેજ કરવાનું વર્ક છે એ કોણ કરશે? મેલ સર્વર. પ્રોક્સી સર્વર. A proxy server is a server which serves the request of its clients by forwarding requests to other servers. પ્રોક્સી સર્વર શું કરશે? તો કે ઇન્ટરમીડિયેટર તરીકે વર્ક કરશે, કે ક્લાયન્ટ પાસેથી જ રિક્વેસ્ટ આવશે એ બીજા સર્વરને મોકલશે. મતલબ કે સર્વર છે એ ખાલી રિક્વેસ્ટ લેશે અને બીજા સર્વરને સેન્ડ કરશે. અ ક્લાયન્ટ કનેક્ટ્સ ટુ ધ પ્રોક્સી સર્વર રિક્વેસ્ટિંગ સમ સર્વિસીસ such as file connection, web page or other resource available from a different server. ડિફરન્ટ સર્વર પાસેથી જે એણે રિક્વેસ્ટ મોકલાવી હશે તો એ સેન્ડ કરશે. A server that sits between a client application such as web browser and a real server. એક એવું સર્વર કે જે ક્લાયન્ટ એપ્લિકેશનની વચ્ચે બેસે. એટલે એનું ટાસ્ક શું? તો કે ક્લાયન્ટ ભાઈ કોઈ પણ રિક્વેસ્ટ મોકલશે તો એ પર્ટિક્યુલર સર્વર સુધી પહોંચાડશે. A proxy server that passes all requests and replies unmodified. મોડિફાઈ કરશે નહીં, જે છે એને જ ફોરવર્ડ કરશે. Is usually called a gateway or sometimes a tunneling proxy. Web server. Web server is a computer that delivers web pages. Every web server has an IP address and possibly a domain name. Web server શું ડિલિવર કરશે? વેબ પેજીસ. Web server serves static content to a web browser by loading a file from disk and serving it across the network to a user's વેબ બ્રાઉઝર. શું કરશે? તો કે સ્ટેટિક કન્ટેન્ટ છે એ સેન્ડ કરશે. જેવી એને રિક્વેસ્ટ આવશે વેબ બ્રાઉઝર પાસેથી એવી એ સ્ટેટિક કન્ટેન્ટ છે એ સેન્ડ કરશે. વેબ સર્વર ઇઝ અ કોમ્પ્યુટર પ્રોગ્રામ that is responsible for accepting HTTP requests from web clients which are known as web browsers and serving them HTTP responding along with optional data contents which usually are web pages such as HTML documents and linked objects. Database server. Database server is backend system of a
database application using client server architecture. The backend is called database server. Database perform tasks such as data analysis, storage, data manipulation. ડેટાબેઝ કયા ટાસ્ક પરફોર્મ કરશે? તો કે ડેટા એનાલિસિસ, સ્ટોરેજ, ડેટા મેન્યુપ્યુલેશન એવા ટાસ્ક છે એ પરફોર્મ કરશે. સો આ હતા બધા સર્વરના ટાઈપ્સ. હવે આપણે જોઈએ ટ્રાન્સમિશન મોડ. ટ્રાન્સમિશન મોડમાં ટ્રાન્સમિશન ઇન ઓનલી વન ડાયરેક્શન, transmission in either direction but not simultaneously, and transmission in both direction simultaneously. ઇમેજમાં જે રીતે બતાવ્યું છે એ પ્રમાણે. તો ફર્સ્ટ વન હશે સિમ્પ્લેક્સ, કે એમાં એક જ સાઈડથી ડેટા ખાલી સેન્ડ થશે. સેકન્ડ હશે હાફ ડુપ્લેક્સ, એમાં ડેટા ઇઝ સેન્ડ એન્ડ રિસીવ અ વન વે. અને લાસ્ટ છે ફૂલ ડુપ્લેક્સ, ડેટા ઇઝ સેન્ડ એન્ડ રિસીવ ઓફ બોથ ડાયરેક્શન, એટલે કે બે ડાયરેક્શનમાં ડેટા સેન્ડ પણ થશે અને રિસીવ પણ થશે. હવે આપણે જોઈએ કનેક્શન ઓરિએન્ટેડ નેટવર્ક. કનેક્શન ઓરિએન્ટેડ નેટવર્કમાં શું છે? તો કે કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસમાં રિક્વાયર અ સેશન કનેક્શન. પહેલાં સેશન કનેક્શન એસ્ટાબ્લિશ થવું જોઈએ, પછી જ ડેટા છે એ સેન્ડર અને રિસીવર વચ્ચે ટ્રાન્સફર થશે. એક્ઝામ્પલ છે ફોન સિસ્ટમ. Error correction and flow control are provided at internal nodes along the message path. જ્યારે ઇન્ટરનલ નોડમાં છે એ પ્રોવાઈડ કરશે એરર કરેક્શન અને ફ્લો કંટ્રોલ. તો કનેક્શન ઓરિએન્ટેડ નેટવર્કમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે એમાં છે એ સેશન કનેક્શન એસ્ટાબ્લિશ થવું જોઈએ. તો કનેક્શન ઓરિએન્ટેડમાં જો સેશન એસ્ટાબ્લિશ થવું જોઈએ, તો કનેક્શન લેસ નેટવર્કમાં સેશન કનેક્શન એસ્ટાબ્લિશ થવું રિક્વાયર હોતું નથી. A connectionless service does not require a session connection between sender and receiver. Example, postal system. તમે અહીંયાથી પોસ્ટ કાર્ડ મોકલી દો છો, ત્યાં તમે કાંઈ કનેક્શન એસ્ટાબ્લિશ કરતા નથી. Each packet has address of destination and routed separately. They may travel on different link. Error connection and flow control does not are provided at internal nodes along the message પાથ. એટલે આમાં ફ્લો કંટ્રોલ અથવા તો એરર કરેક્શન થશે નહીં, અલગ અલગ લિંક ઉપરથી થઈને એ ટ્રાવેલ થશે, પણ એનું જે એડ્રેસ હશે એ ફિક્સ હશે, એ અલગ પાથથી છે એ રૂટ થશે. કનેક્શન ઓરિએન્ટેડમાં જ્યાં સેશન કનેક્શન એસ્ટાબ્લિશ થવું જોઈએ પછી ડેટા ટ્રાન્સફર થાય, જ્યારે આમાં એવી કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. એના પછી છે પિયર ટુ પિયર નેટવર્ક. મેઇન બે ટાઈપ છે, કનેક્શન ઓરિએન્ટેડ એન્ડ કનેક્શનલેસ. પણ પિયર ટુ પિયર નેટવર્ક અને ક્લાયન્ટ સર્વર નેટવર્કનો પણ યુઝ થાય છે. ધીસ ટાઈપ્સ ઓફ નેટવર્ક ઇઝ યુઝડ ફોર કન્ફિગ્યુરેશન ઓફ અ સ્મોલ નેટવર્ક. સ્મોલ નેટવર્કના કન્ફિગ્યુરેશનમાં આ ટાઈપના નેટવર્કનો યુઝ થાય છે. પિયર ટુ પિયર નેટવર્કમાં કેટલા 8 થી 10 પીસી હોય છે અને જે બધી સિસ્ટમ છે એકબીજા કનેક્ટેડ હોય છે, એ વર્ક છે એનું શેર કરી શકે છે. આમાં નેટવર્ક એડમિનિસ્ટ્રેશનની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. અને લાસ્ટમાં જોઈએ ક્લાયન્ટ સર્વર નેટવર્ક. એક મેઇન સર્વર હોય અને અલગ અલગ ક્લાયન્ટ હોય, તો મોર દેન વન સર્વર ઇન ક્લાયન્ટ સર્વર નેટવર્ક. એવું જરૂરી નથી કે એક જ સર્વર તમે રાખી શકો, ઘણા બધા મોર દેન વન સર્વર પણ રાખી શકો, પણ એ બધાનું વર્ક ખાલી એટલું જ હશે કે જે બીજા ક્લાયન્ટની રિક્વેસ્ટ છે એને ફૂલફિલ કરવી. જે બીજા સર્વર એડિશનલ હશે એને કહેવાશે હેલ્પિંગ સર્વર. ફાઇલ સર્વર, પ્રિન્ટ સર્વર એ બધા હેલ્પિંગ સર્વર થયા, પણ એક છે એ મેઇન સર્વર હશે ક્લાયન્ટ સર્વર નેટવર્કમાં. તો ક્લાયન્ટ સર્વર નેટવર્ક કોમ્યુનિકેશન જનરલી ટેક્સ ધ ફોર્મ ઓફ રિક્વેસ્ટ મેસેજ ફ્રોમ ધ ક્લાયન્ટ ટુ ધ સર્વર આસ્કિંગ વર્ક ટુ બી ડન. ક્લાયન્ટ શું કરશે? તો કે રિક્વેસ્ટ મોકલશે. કોને? તો કે સર્વરને, કે મારે આ ટાસ્ક પરફોર્મ કરવું છે. સર્વર પાસે રિક્વેસ્ટ જશે, સર્વર પાસે એક્સેસ થશે અને પછી એને રિક્વેસ્ટને ગ્રાન્ટ કરશે કે ઓકે તમે હવે આ ટાસ્ક કરી શકો છો. ધ સર્વર ધેન ડઝ વર્ક એન્ડ ધેન સેન્ડ્સ બેક ધ રિપ્લાય. સર્વર પછી એને રિપ્લાય આપશે. તો કોમ્પ્યુટર નેટવર્કના યુનિટ 1ના બીજા લેક્ચરમાં આપણે જોયું કે વોટ ઇઝ લાઇન કન્ફિગ્યુરેશન, તો પોઈન્ટ ટુ પોઈન્ટ અને મલ્ટી પોઈન્ટ. પછી આપણે બે ટર્મિનોલોજી જોઈ, ઇન્ટરનેટ અને ઇન્ટ્રા નેટવર્ક. ધેન વેરિયસ ટાઈપ્સ ઓફ સર્વર્સ જોયા અને કનેક્શન ઓરિએન્ટેડ નેટવર્ક અને કનેક્શન
લેસ નેટવર્ક વિશે જોયું. એ જે બે મેઇન ટાઈપ હતા અને પછી પિયર ટુ પિયર અને ક્લાયન્ટ સર્વર નેટવર્ક વિશે પણ જોયું. થેન્ક યુ.